આજે આપણે પ્રથમ પ્રકરણમાં આગળનો પોઈન્ટ છેદનું સમન્વયીકરણ વિશે સમજીશું। હવે છેદનું સમન્વયીકરણ એટલે કે સમન્વયીકરણ પહેલા સમજવું પડે। સમન્વયીકરણ એટલે શું? તો સમન્વયીકરણ એટલે એ પ્રક્રિયા કે જેમાં કોઈ અસમય સંખ્યાને અસમય સંખ્યા વડે ગુણીને એનું ગુણનફળ સમય સંખ્યા લાવવાની પદ્ધતિ। એટલે કે છેદમાં અસમય સંખ્યા હોય તો એ અસમય સંખ્યાને બીજી અસમય સંખ્યા વડે ગુણીને આપણે જવાબ સમય સંખ્યા લાવવાની જે પદ્ધતિનો ઉપયોગ કરીશું તેને કહેવાશે છેદનું સમન્વયીકરણ। આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ કે એક સંખ્યા આપી છે 1/2 કે જે એક અસમય સંખ્યા કહેવાશે। કે વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે, આપણે દરેક જણ જાણીએ છીએ। તો 1/2 કે છેદમાં અસમય સંખ્યા હોય તો એ અસમય સંખ્યા વડે ગુણીને અને ભાગવાની પદ્ધતિ કરી અને સમય સંખ્યામાં જવાબ લાવીશું તો એને કહેવાશે છેદનું સમન્વયીકરણ। આપણે જોઈએ કે આપણી સંખ્યા તો 1/2 છે એમના એમ જ એને એ જ સંખ્યા વડે એટલે કે વર્ગમૂળમાં 2 આપણે અસમય સંખ્યા વડે અંશમાં ગુણીશું અને છેદમાં ભાગીશું તો આપણી સંખ્યામાં કંઈ ફરક પડશે નહીં। હવે અંશમાં 1 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે કે અંશમાં જવાબ થશે વર્ગમૂળમાં 2 અને છેદમાં વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે કે વર્ગમૂળમાં 2 નો વર્ગ તો અંશમાં તો વર્ગમૂળમાં 2 એમના એમ વર્ગમૂળમાં 2 નો વર્ગ એટલે કે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ કરતા જવાબ આવશે સંખ્યા કુલ। એ જ રીતે આપણે બીજો દાખલો જોઈએ કે જેમાં સંખ્યા હશે 1/7 કરવાની આ જ પદ્ધતિથી, પણ અહીં ફરક શું પડશે કે અહીં આપણી અસમય સંખ્યા વર્ગમૂળમાં 7 છે। અહીં વર્ગમૂળમાં 2 હતી તો વર્ગમૂળમાં 2 વડે ગુણ્યા અને વર્ગમૂળમાં 2 વડે ભાગ્યા। આ દાખલામાં આપણી પાસે સંખ્યા વર્ગમૂળમાં 7 છે તો વર્ગમૂળમાં 7 વડે અંશને ગુણીશું અને વર્ગમૂળમાં 7 વડે છેદને ગુણીશું। અંશમાં 1 ગુણ્યા વર્ગમૂળમાં 7 એટલે અંશમાં તો જવાબ થઈ જશે વર્ગમૂળમાં 7 છેદમાં વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 7 એટલે કે વર્ગમૂળમાં 7 નો વર્ગ। ફરી વર્ગમૂળ અને વર્ગ હોય તો એ સંખ્યા પોતે અંશમાં વર્ગમૂળમાં 7 એમના એમ છેદમાં આવશે। તો અહીં આપણે છેદનું સમન્વયીકરણ કર્યું એટલે કે અસમય સંખ્યાને સમય સંખ્યાના સ્વરૂપમાં લખવાની પદ્ધતિ। સમય સંખ્યાની આપણે વ્યાખ્યા જોઈ હતી કે જે સંખ્યાને p/q સ્વરૂપમાં લખી શકાય તેને આપણે સમય સંખ્યા કહી શકીએ। અહીં આપણે p/q સ્વરૂપમાં સંખ્યા લખી જ્યાં છે શૂન્ય નથી તો આવી સંખ્યાને આપણે સમય સંખ્યા કહી શકીએ। બીજો એક દાખલો જોઈએ કે આનાથી થોડી આગળની રીત કે 1/2 જો આવી કોઈ સંખ્યા આપી હોય તો એને આપણે છેદમાં સમન્વયીકરણની પદ્ધતિ કઈ રીતે વાપરીશું તો અહીં જે કામ કર્યું એ જ કામ કરવાનું। પહેલું કામ શું કરીશું કે આપણી જે સંખ્યા છે એ સંખ્યા એમના એમ લખી દેવાની। હવે અહીં આપણે ગુણાકાર એ સંખ્યા વડે કરતા હતા
જ્યારે આવા દાખલા આપ્યા હોય ત્યારે છેદમાં જે સંખ્યા હોય એ જ સંખ્યાનો ઉપયોગ કરવાનો, પરંતુ ચિહ્ન વિરોધી ચિહ્ન લેવામાં આવશે. એટલે કે જો અહીં વચ્ચે સરવાળો હોય તો આપણે બાદબાકી લેવાની, અને વચ્ચે બાદબાકી હોય તો ચિહ્ન સરવાળાનું લેવાનું. અહીં ચિહ્ન સરવાળાનું છે એટલે સંખ્યા તો એ જ આવશે 2 અને વર્ગમૂળમાં 3, પરંતુ વચ્ચે ચિહ્ન આ જે સંખ્યા હોય એ જ સંખ્યા લેવાની. ખાલી ચિહ્ન પ્લસ હોય તો માઈનસ, અને માઈનસ હશે તો પ્લસ, એટલું યાદ રાખવાનું. હવે આપણે અંશમાં ગુણાકાર કરીએ તો એક જોડે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીશું તો ઉપર અંશમાં જે હશે એમના એમ, એટલે કે 2 માઈનસ વર્ગમૂળમાં 3. હવે છેદમાં કાલે આપણે સૂત્રો જોયા હતા, તો એ સૂત્ર એક યાદ કરી લઈએ કે આવું એક સૂત્ર હતું a વર્ગમૂળમાં b ગુણ્યા a ઓછા વર્ગમૂળમાં b બરાબર. આપણે જવાબ લખ્યો હતો a વર્ગ માઈનસ b. અહીં a બરાબર શું થશે 2 અને b બરાબર 3, તો a બરાબર પહેલો કૌંસ a વર્ગમૂળમાં b, એટલે કે અહીં લખાશે 2 વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 ઓછા વર્ગમૂળમાં 3, અંશ એમના એમ 2 ઓછા વર્ગમૂળમાં 3. હવે a એટલે કે 2, એનો જવાબ શું થશે a નો વર્ગ, એટલે કે 2 નો વર્ગ ઓછા b બરાબર સંખ્યા હશે વર્ગમૂળમાં અંદરની, એટલે કે 3, તો આખી સંખ્યા 3. હવે અંશમાં એમના એમ 2 નો વર્ગ કેટલો થશે તો 4 ઓછા 3, 4 માંથી 3 જશે તો જવાબ મળશે 1. છેદમાં 1 ના લખીએ તો પણ ચાલશે, એટલે કે આપણી પાસે સંખ્યા હતી 1/2 વર્ગમૂળમાં 3. જેમ છેદનું સમીકરણ કરવામાં આવે છેવટે ax પર બિંદુ C એવું લીધું કે જેથી BC બરાબર 1 એકમ થાય. અહીં B થી C નું માપ હંમેશા 1 એકમ જ લેવાનું. હવે રેખાખંડ AC નું મધ્ય બિંદુ P લીધું. નંબર 5 શું કર્યું કે રેખાખંડ AC નું મધ્ય બિંદુ P. હવે P ને કેન્દ્ર લઈ AP જેટલી ત્રિજ્યા લઈ
એક અર્ધવર્તુળ ચાપ દોર્યું. નંબર 6 કે ટીને કેન્દ્ર લીધું, એપી જેટલી ત્રિજ્યા લઈ એક અર્ધવર્તુળ ચાપ દોર્યું. હવે બી આગળ લંબ દોરીશું કે જે અર્ધવર્તુળને છેદે ત્યાં ડી નામ આપીશું. બિંદુ બી આગળ લંબ દોર્યો જે અર્ધવર્તુળ ચાપને છેદે ત્યાં ડી નામ આપ્યું. અને છેલ્લો મુદ્દો કે ડી ને કેન્દ્ર લઈ બીડી જેટલી ત્રિજ્યા લઈ એક ચાપ દોરો જે કિરણ AX ને કે બિંદુમાં છેદે. -5/2 વર્ગમૂળમાં 3 + વર્ગમૂળમાં 5. આ રીતે દાખલો આપણે ગણી શકીએ. હવે ત્રીજો દાખલો જોઈએ કે જેની અંદર વર્ગમૂળ સાથે કોઈ સંખ્યા ગુણાયેલી હોય શકે. તો એના માટે આપણે શું કરી શકીશું? તો એના માટે આપણે કરવાનું એ જ કામ, પહેલું કામ કે આપણી સંખ્યા લખી દેવાની, સાથે ગુણાકારમાં પ્લસ હોય તેની વિરોધી સંખ્યા માઈનસ વડે ગુણાકાર કરવાનો. હવે અંશમાં 1 છે એટલે જે સંખ્યા હશે એની એ રહેશે. 7 - 3/2 છેદમાં બે સંખ્યાઓનો ગુણાકાર 7 + 3/2 અને 7 - 3/2. અહીં એક આખી સંખ્યા કહેવાશે. તો જોઈએ આપણે કે સૂત્ર એ જ આવશે કે a + √b ગુણ્યા a ઓછા √b બરાબર a² - b. અહીં a બરાબર આખી પૂર્ણ સંખ્યા 7 થશે અને b બરાબર 3/2 આખી સંખ્યા લેવી પડશે. અહીં આપણે સૂત્રને બદલીએ તો a + b ગુણ્યા a ઓછા b બરાબર a² - b² સૂત્ર વાપરવું પડશે કે જે પૂર્ણાંક સંખ્યાઓ માટે આપણે અવયવીમાં વાપરતા હતા. અહીં એ જ કરવાનું, અંશ એમના એમ. હવે a બરાબર 7 તો 7² ઓછા b બરાબર 3/2. હવે અંશ એમના એમ રહેશે. 7 નો વર્ગ 49. હવે અહીં 3/2 નો વર્ગ છે તો એનો ગુણાકાર કે પહેલા 3 નો વર્ગ આપણે સાઈડમાં કરીએ કે 3/2 નો વર્ગ હોય તો આને આ રીતે પણ આપણે લખી શકીએ. 3 નો વર્ગ થશે 9/2 નો વર્ગ 2 તો 9 × 18 તો
તો 49 ઓછા 18 અંશ એમના એમ રહેશે, છેદમાં આવશે 49 માંથી 18 બાદ કરીએ એટલે કે 31. આ રીતે દાખલાનો જવાબ થઈ શકે. હવે આપણે બીજી બે રીતના દાખલા જોઈશું. આપણે પ્લસ વાળો દાખલો જોયો હતો એ રીતે હવે માઈનસ વાળો જોઈએ કે દાખલાની પદ્ધતિ એની એ જ વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6 માઈનસ હોય તો પ્લસ વડે ગુણવાના અને ભાગવાના. બરાબર. ઉપર એક સાથે ગુણાકાર થશે તે સંખ્યા તો વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6, નીચે વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. સૂત્ર ફરી એ વાપરવાનું કે વર્ગમૂળમાં a ઓછા વર્ગમૂળમાં b ગુણ્યા વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં b બરાબર a માઈનસ b. અહીં a બરાબર 7 b બરાબર 6. અંશ આપણો a ના a રહેશે, છેદમાં a ઓછા b એટલે કે 7 ઓછા 6 અંશમાં થશે વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 છેદમાં 7 ઓછા 6 એટલે કે જવાબ આપણને 1 મળશે. તો છેદમાં 1 લખીએ કે ના લખીએ બંને વસ્તુ ચાલે. તો અહીં આપણો દાખલાની રકમ હતી 1 ભાગ્યા વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6, જેનું આપણે સમીકરણ કરીને જવાબ वर्गमूल 7 वत्ता मुट्ठी में कुछ सपने लेकर भर कर जेबों में आशाएं, दिल में है अरमान यही कुछ कर जाएं. सूरज सा तेज नहीं मुझ में, दीपक सा जलता देखोगे. सूरज सा तेज नहीं मुझ में, दीपक सा जलता देखोगे. अपनी हद रोशन करने से तुम मुझको कब तक रोकोगे, तुम मुझको कब तक रोकोगे. मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों ने सींचा है. मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों ने सींचा है. बंजर माटी में पल कर मैंने मृत्यु से जीवन खींचा है. मैं पत्थर पर लिखी इबारत हूं, मैं पत्थर पर लिखी इबारत हूं. शीशे से कब तक तोड़ोगे, मिटने वाला मैं नाम नहीं. तुम मुझको कब तक रोकोगे, तुम मुझको कब तक रोकोगे. बी वाળો જોયો, પરંતુ જો વર્ગમૂળ વાળી સંખ્યા આગળ આપી હોય તો કરવું શું? કરવાનું કંઈ જ નથી. આપણી જે પદ્ધતિ છે એ પ્રમાણે કામ કરીએ. પહેલા તો આપણી સંખ્યા લખવાની, પછી એની વિરોધી સંખ્યા વડે ગુણાકાર. જે રીતે સંખ્યા આપી હોય એ જ રીતે લખવાની, ખાલી ચિહ્ન આપણે બદલવાનું રહેશે. અંશમાં એક સાથે ગુણાકાર થશે તો જવાબ હશે વર્ગમૂળમાં 7 વત્તા 2 અને છેદમાં બે અસમય સંખ્યાનો ગુણાકાર. હવે અહીં સૂત્ર કયું મૂકવાનું? તો સૂત્રમાં થોડી ફેરબદલ થશે કે વર્ગમૂળમાં a ઓછા b ગુણ્યા વર્ગમૂળમાં a વત્તા b બરાબર
a ઓછા b નો વર્ગ. અહીં a બરાબર સંખ્યા હશે 7, b બરાબર સંખ્યા હશે 2. અંશ આપણો કોઈ ફરક પડશે નહીં. છેદમાં a ઓછા b નો વર્ગ. a ની કિંમત 7, b ની કિંમત 2 નો વર્ગ. તો અંશ એમના એમ રહેશે. છેદમાં 7 ઓછા 2 નો વર્ગ થશે 4. તો 7 ઓછા 4. અંશમાં આપણો જવાબ થશે વર્ગમૂળમાં 7 વત્તા 2 છેદમાં 7 ઓછા 4 એટલે કે જવાબ આવશે 3. તો જ્યારે આ રીતે કોઈ સંખ્યાનું આપણે સમીકરણ કરતા હોઈએ તો કેટલીક વાર સૂત્ર બનાવવાનું ધ્યાન રાખવાનું. એમાં કોઈ ભૂલ કરવાની નહીં કે જેથી આપણે સરળતાથી દાખલો ગણી શકીએ. આપણે ગઈકાલે જોયું હતું કે વર્ગમૂળમાં a ને ભૌમિતિક રીતે દર્શાવવાની રીત. તો આજે એનો દાખલો જોઈએ કે વર્ગમૂળમાં 5.1 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો દર્શાવીશું કઈ રીતે એના માટે પહેલા આપણે રચના અને એના મુદ્દા બંને ધ્યાનમાં રાખીશું. સૌપ્રથમ આપણે શું કર્યું હતું કાલે કે એક કિરણ ax લીધું હતું. કિરણ ax પર બિંદુ b એવું લીધું કે જેથી AB નું માપ 5.1 એકમ થાય. A થી B નું માપ 5.1 થાય એટલું લેવાનું. C બિંદુ એવું લીધું કે જેથી B થી C નું માપ 1 એકમ થવું જોઈએ. પછી રેખાખંડ AC નું મધ્ય બિંદુ લીધું જેને P નામ આપ્યું. P બિંદુને કેન્દ્ર લઈ A થી P જેટલી ત્રિજ્યા લઈ એક અર્ધવર્તુળ ચાપ દોર્યું. અહીં B બિંદુથી એક લંબ આ અર્ધવર્તુળ ચાપને છેદે ત્યાં D નામ આપ. હવે B બિંદુને કેન્દ્ર લઈ BD જેટલી ત્રિજ્યા લઈ એક ચાપ દોર્યું કે જે કિરણ ax ને જ્યાં છેદે ત્યાં K નામ આપ્યું. આ એકેનું K બિંદુનું માપ વર્ગમૂળમાં 5.1 હશે. હવે આપણે રચનાના મુદ્દા લખીએ કે જેથી આપણને ખબર પડે. તો પ્રથમ કામ શું કર્યું આપણે? કિરણ ax દોર્યું. બરાબર. સૌ પ્રથમ કિરણ ax દોરવાનું. બીજા નંબર બિંદુ B એવું લીધું કે જેથી AB બરાબર 5.1 એકમ થાય. બિંદુ B પણ ક્યાં લેવાનું? કિરણ ax પર. એના પછી ત્રીજો બિંદુ કે કિરણ ax પર બિંદુ C એવું લીધું. સમીકરણ કરવામાં આવે છેવટે જવાબ મળશે 2 - 3. હવે આપણે એ જ રીતમાં બીજો દાખલો જોઈએ કે અંશમાં કોઈ સમય સંખ્યા હોય, છેદમાં અસમય સંખ્યા હોય. આપણે પ્લસ વાળો દાખલો જોયો, હવે માઈનસ વાળો દાખલો જોયો. તો પ્રથમ કામ તો એમના એમ જ
કે આપણી જે સંખ્યા હોય એ સંખ્યા લખી દેવાની ગુણાકારમાં. હવે અંશમાં ગમે તે હોય ધ્યાન રાખવાનું નહીં. આપણે છેદનું સમીકરણ કરીએ તો છેદ ઉપર ધ્યાન આપવાનું. છેદમાં વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 5 સંખ્યા આપેલી છે. તો આપણે આ બે સંખ્યા તો લઈ લેવાની કે વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 5. હવે વચ્ચે ચિહ્ન પ્લસ હોય તો માઈનસ અને માઈનસ હોય તો પ્લસ. અહીં માઈનસ આપેલું છે તો આપણે લઈ લઈશું પ્લસ. હવે ઉપર તો ગુણાકાર જ થવાનું. 5 ગુણ્યા વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 5 છેદમાં વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 5. આનું પણ આપણે કાલે સૂત્ર જોઈશું કે વર્ગમૂળમાં a ઓછા વર્ગમૂળમાં b ગુણ્યા વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં b બરાબર a માઈનસ b. એટલે કે જે બે સંખ્યાની બાદબાકી હોય, જે બે સંખ્યાના વર્ગમૂળનો સરવાળો હોય એ બે સંખ્યાની સીધી બાદબાકી થશે. અહીં a બરાબર શું થશે 3 અને b બરાબર બીજી સંખ્યા એટલે કે 5. તો એક વસ્તુ અંશ એમના એમ રહેશે. છેદમાં વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 5 ને વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 5. તો a ઓછા b. a એટલે કે 3 અને b એટલે કે 5. તો અંશ એમના એમ અને છેદમાં 3 માંથી 5 બાદ કરીએ તો આવશે જવાબ -2. પણ માઈનસ નીચે ના લખતા એ આપણે અંશમાં પણ લખી શકીએ. તો જવાબ થશે -2. માટે k બરાબર વર્ગમૂળમાં 5.1. એટલે કે b નું કેન્દ્ર ગણવાનું, b ની જેટલી ત્રિજ્યા લઈ એક ચાપ દોરો કે જે અહીં ax ને છેદે ત્યાં k નામ આપ્યું. આ k ની કિંમત હશે વર્ગમૂળમાં 5.1. આ રીતે કોઈ પણ દાખલો પૂછાય અહીં વર્ગમૂળમાં 5.1 ની જગ્યાએ વર્ગમૂળમાં 9.3 હોય તો આપણે કંઈ કરવાનું નહીં. અહીં 5.1 ની જગ્યાએ 9.3 માપ લેવાનું. BC તો 1 હશે જ. પછી AC નું મધ્યબિંદુ P, P ને કેન્દ્ર લઈ AP જેટલી ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ ચાપ. જે કામ કરીએ એ જ કરવાનું, પરંતુ માપ પટ્ટીની મદદથી જે માપ આપ્યું હોય એ યોગ્ય લંબાઈના માપ આપણે લેવાના. અહીં 5.1 સેન્ટીમીટરનું માપ A થી B સુધીનું માપ પટ્ટીની મદદથી માપજો અને B થી C નું માપ 1 સેન્ટીમીટર લેશો તો જવાબ એ બિંદુ આગળ વર્ગમૂળમાં 5.1 તમને મળી જશે. હવે આગળનો પોઈન્ટ આપણે નેક્સ્ટ વખતે જોઈશું.